બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદે શહેરને જળમગ્ન કરી દીધું છે। થરાદમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરની પરિસ્થિતિ હવે કંટ્રોલથી બહાર આવી ગઈ છે। શહેરના રોડ, સોસાયટીઓ અને સરકારી કચેરીઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે ચડી રહ્યું છે। મામલતદાર કચેરીની આસપાસની પરિસ્થિતિ તો એટલી ખરાબ છે કે બહાર પાણીનો સખત ભરાવો થઈ ગયો છે, જેને પગલે કર્મચારીઓ અને મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ વરસાદી પાણીમાંથી બહાર નીકળવા માટે દેશી રસ્તાઓ અપનાવવા પડી રહ્યા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પાઇપ અને લાકડીઓનો ઉપયોગ કરી દેશી હોડી બનાવી અને બહાર પહોંચ્યા છે। ત્યારે લોકો કહી રહ્યા છે કે પાણીનો પ્રવાહ સતત વધતો જઈ રહ્યો છે, જેને પગલે સફાઈ અને સુરક્ષા પર પણ અસર પડી રહી છે। આ ધોધમાર વરસાદને પગલે શહેરની યાતાયાત પર પણ પ્રભાવ જોવા મળ્યો છે અને હાલ સ્થાનિક તંત્ર મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં માર્ગો અને સોસાયટીઓની મોનિટરિંગ કરી રહ્યું છે।